કેવા હે મારા બા ને મારા બાપા રોજ આવડું મોટું તારું હોય છે મને એકલીને પૂરીને વહી જાય. હું કહું કે બા મને વાડીએ લઈ જાવ તો કિસે વાડીએ નથી આવ્યું તારે. મારે એકલીને ઘીરે ને ઘીરે રહેવાનું મને સારું ન લાગે. નો કોઈના મોઢા જોવા બહાર ચડે કે નો બેનપણીઓ આગળ જવા ચડે. આ રંગલી નહીં ને મેં પેલી રંગલીને કીધું તું એ નથી જાવું રંગલાને મળવા એ નથી જાવું તો કે હું રંગલાને પ્રેમ કરું છું. રંગલા વિના હું રહી ન શકું. આ રંગલાને ઈ મળવા જઈ અને સજા મને મળી અને પોતે તો કેવી એને મોજથી બધે રહેતી છે અને મોજથી બધે ફરતી છે. અને મારે તો જો આના કરતા તો એમ થાય મારા લગ્ન કરી નાખે તો સારું. હું આ પિંજરામાંથી છૂટું તો ખરી. મારું તાળું શું કરવું હવે મારે? હે રેખલી કાંઈ મને ભૂલતું નથી. શું કરવું રેખલીને મારે હવે એમ કહેવું કેમ કે હું તને કેટલો ગાંડો પ્રેમ કરું છું. કોઈ મોઢું જોવા જડતું નથી. આ 12 મહિના થઈ ગયા જદુને એની માસીને છોડી અરે આ એની માસીને છોડીને ભવાડો છો ને જદુને રેખલીની એટલી ધ્યાન રાખે. શું કરવું? આજ તો રેખલીને વંડે ટિફિન મળી આવું છે અને પૂછું છે તું મને પ્રેમ કરેશ કે નહીં. અને જો હા પાડે હું પ્રેમ કરું છું તો અત્યારે ને તારે ભગવાડીને લઈ જવી છે. હે રેખલી મને તો રંગલી માથે એટલી દહીં ચડે છે ને કે એમ થાય કે હવે હાવણીએ પતાઈ દવા આવે એટલે આયા. હે રેખલી અરે બાપરે આ કોનો અવાજ? બજારે બોલતું હોય છે. મને તો ભણકારા લાગે છે. એ બાપ રે બાપ એ સગના એ તે તો મને બીવરાઈ દીધી અને તારું બાર વાસ્યું છે અને તું આ કેમ આવ્યો? એ મને એ જ ન સમજ પડતી કે તું ઘરમાં હો અને બહાર તો મોટું જબરું તારું જ દેખાય છે. એ સગના એ મારા બાપુની વાસીને જાય છે એ હું બારી સાઈ નો વજાવ ને એટલે હું બારી સાઈ વઈ જાઉં નહીં એટલે એ રોજ હું તારું જોઈને વયો જાઉં હું ઘરે. તે તું અમારા ઘરે શું કાઈ કામ હતું તું જોઈને વયો જાતો તો? એ મારે તારું જ કામ હતું. મેં કીધું બજારે ભેગી થાય એટલે પૂછી લઉં તને હું. એ હું કાઈ રંગલાના હમાસા રંગલીને નો દઈ દઉં ને એટલે મારા બા મને બહાર જ ન જવા દેતા. આજો નવું બાથરૂમ બનાવી દીધું હંગવાનું એ વાય નાઈ. એ ઈવડાઈને તડકે મૂકને અને આપણા બેનું કંઈક કહીને. શું કીધું તે સગના? રેખલી એ હું હાસું જ કહું છું. એ તું મારે લગ્ન કરીને તું આ પણને તો અત્યારે જ લઈને ભાગી દઉં. એ સગના હું એમ કેમ તારા લગ્ન કરી લઉં? એ પણ મારામાં શું વાંધો છે? એ હું 12 મહિને તારી વાત જોઉં તારી વાહે રખડું 3 જોડી સંપલ મેં ગઈ નહીં કા. યો સગના યો અત્યારે મારા બાપાનો આવવાનો કેમ થઈ ગયો છે? યો અત્યારે તું ઘાયે ઘા વિયો જા નકર મારું ગરકું દેપી નાખશે મારા બાપા. એ પ્રેમ કરતા હોય બીવે જ નહીં તારા ડોહા કોઈ દી. યો ના સગના હું કાઈ તને પ્રેમ ન કરતી. આમ સાનો માનો વંડી ઠેકીને આવ્યો ને એમને વિયો જા પાછો. એ પણ હરવે પ્રેમ કરવા માંડને એટલે સાદો પ્રેમ થઈ જશે. અરે આ ઓલી રંગલી પ્રેમ કરીને જાય એની સજા હું ભોગવું અને હું તને પ્રેમ કરું અને મારા બાપા ભારી જાય તો મારું તો મદદ. મને સજા ન દે ઘરમાં પૂરવાની સજા દે મને ખાટલો ગાડી નાઈ દાટી દેવાની. એ રેખલી એ તું બીમા એ પ્રેમમાં કોઈ જીવન ન હોય. ખાલી તું એક હા પાડીને કે હું તને પ્રેમ કરું અત્યારે વંડે ઠેકાડીને ઠેઠ અમેરિકા બલૂનમાં બેસીને લઈને વયો તો બોલ. એ તું અત્યારે વિયો જા હું તને પછી કહીશ. પછી વંડી ઠેકીને આજે 2-3 દિવસ હું તને કાંઈક થોડુંક વિચારીને પછી કહીશ. તું મને પ્રેમ તો કરવા માંડી પણ એ સગના એ મારું મશીન સકી ગયું ધક થાય મારા બાપા આવશે તો તું ભાગ્ય નહીં. ઈ તું ઉપાજી કેરમાં તું ખાલી એટલું કહેજો થોડોક આટલો તું મને પ્રેમ કરવા માંડી પણ એ સગના એ તું અત્યારે વિયો જા કાંઈ ગાતા ને તે કાલ લઈને હું પાછો. આ સગનો એવો અમે પીલો આમ તો સગનાની વાત થાય છે હો. મારે અહીંયા રહેવું ન પડે. સગનાને ખોટું કહી દો લે ને કે હું તને પ્રેમ કરું. ત્યાંથી સગના ભાગી જઈશ અને પછી મોજથી મારી બેનપણી ઘોડે હું રહીશ. ઓલી રંગીલી ઘોડે મોજ મસ્તી કરીશ. મને તો રંગલી વિના ઘડી નથી ગમતું. એ મને તો એમ થાય લાઈના ગાય મીને મળવા આલ્યો જાઉં.
હું કરું પણ એના વિના મને ખાવાનું નથી ભાવતું. આ રંગલો મને ક્યાંય દેખાણો નહીં. શું કરું? આ રંગલા વિનાનું તો મને ખાવાનું નથી ભાવતું. આ કોણ જાણે રંગલાએ મને કેવો પ્રેમનો રોગ લગાડ્યો છે, કઈ ખબર જ નથી પડતી ને. આ ઠીક અનલગઢથી મારે એને મળવા આવવું પડ્યું. મને એના વિનાનું જરાય ગમતું જ નથી. ઓય બાપા! રંગલા તું? રંગલી તું? એ રંગલા, એ સપનું નથી, એ હકીકત. હું અહીંયા સૌ તને તો 12 મહિના થઈ ગયા તોય મારી યાદ ય ન આવી. મને તો તારી યાદ બહુ જ આવતી હતી, એટલે તને મળવા ઠેક અનલગઢથી તારા ગામ હું આવી. એ રંગલી, એ તું માન કે ન માન, એ હું તારા ગામ તને મળવા આવવાનો હતો. જાને રંગલા, તું તો હાવ ગપારો હો. તું તો મને પ્રેમ જ નથી કરતો. 12 મહિના થઈ ગયા તો તું એકવાર મને મળવા આવ્યો હોય અનલગઢ. હું તો તને કેટલો પ્રેમ કરું, એટલે તો તને મળવા હું તારા ગામ આવી. અને તું તો મને જરાય પ્રેમ જ નથી કરતો. હાવ ગપ્પા મારસ તું પ્રેમના. એ રંગલી, એ તને તો મારા જીવ કરતા વધારે પ્રેમ કરું છું. અને આપણો પ્રેમ હાસો હોય ને તો આપણને ભગવાન ભેગા કરે. એ હાલ હવે આપણે રોજ મળતા હતા અહીંયા. એ ના 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 ના, ઓ રંગલા, હું અત્યારે મળવા નહીં આવું. એક કામ કર, તું અહીંયા જા. મારી માસીને છોડીને લઈને તને મળવા અહીંયા આવું હું. એ આવજો, પાછી વાત નો જોવરાવતી. એ હો રંગલા, ઠેક અનલગઢથી ને અહીંયા તને મળવા આવી સૌ તો અહીંયા તલાવની પાયે તને મળવા નહીં આવી શકું. એ તું જા, એ હું 5 જ મિનિટમાં મારી માસીને છોડીને લઈને આવું છું. એ હા, કાયકા આવજે. એ રાહ જોઈજે મારી, હમણાં આવું. એ માતાજી, જગન્નાથ પ્રેમાનંદી, એ ક્યાં હુઆ? અમારા માસીના ઘરે તો તાળું મોટું જબરું માર્યું છે. આ પણ તાળું કેમ માર્યું હોય છે? અને અમારી માસીની બધાય ક્યાં ગયા છે? આમ તો જો, હે ભગવાન, હવે હું શું કરું? હવે મારે ક્યાં જાવું? કોણ હે? રેખલી? એ રંગલી! અરે બાપ રે! એ રંગલી તું? એ રેખલી મોય તું? એ તું અંદર શું કરે? અને આવડું મોટું તાળું શું કામ માર્યું હે? એ રંગલી, આ તારો અને રંગલાનો પ્રેમનો ડખો થયો ને તે દુના મારા બા મને તારા હાટું થઈને ઘરમાં પૂરીને જાય છે. બહાર તારું વાંચીને અમે તો બજાર મારે જોઈ હોય ને તોય અહીંયા સડીને જોવાનું કોઈનું મોઢું જોવા જતું નથી. હે માતાજી, આ कौन सी मुसीबत खड़ी हो गई? શું મુસીબત રંગલી? એ જદુની તારી અને આ રંગલાના પ્રેમનો ડખો થયો ને તે દુના તો મારા માથે દુખના પહાડ તૂટી ગયા. હું શું કરું? એ હે રેખલી, માસીની ઘરે નથી? એ કોઈ નથી, મને રોજ પૂરીને વઈ જાય છે ઘરમાં. એ રેખલી, એ તો કાયકા વંડી ટટીને બહાર આવી. એ બીજી બધી વાત આપણે પછી કરશું. એ કાયો કાય નકર માસીની વાડીએથી આવી ન જાય. તું તો મુઈ એવી છો. એ મારા બા આવશે તો મને વચ્ચે તું વંડી ઠેકીને સંજામાં વિયાવી હોત તો. એ તારા માસી, મારા માસીને ખબર પડે તો ને. એ મારા માસીને ખબર પડે ને ઈ પેલા તો આપણે બેને આઈથી લીવ જાવું છે. લીવ જાવું છે એટલે શા? એ રેખલી, એ બધું હું તને પછી કહીશ. આમ જો, એને અનલગઢથી રંગલાને મળવા આવી છું. તું મળવાની વાત કરમાં. એક તો હું 12 મહિનાથી ઘરમાં પુરાવ છું અને આ પાછો દખો કરે તારે શું મને ઘરમાં રાખી. એ રેખલી, એ નહીં ખબર પડવા દઉં. આમ જો, એ હું રંગલાને પારે બેહારીને આવી હોઉં અને રંગલાને જો હું આજ મળવા નહીં જાઉં ને તો હું મરી જઈશ. રેખલી, તારે મારા હારે આવવું જ પડશે. રેખલી, જો મરવાનું કઈ મને બીવરાવી દીધી ને. હવે મારે શું કરું? હવે નો આવું તો તું મરી જા. એ રેખલી તું રોમાં. આપણે હે ને રંગલાને હું ઘા મળીને પાછી આવીશ. અને આમ જો, આજકાલ કોઈને ખબર નહીં પડવા દો. પ્રોમિસ બસ. એ હાલને કાયકા કોઈને ખબર ન પડવા દેતી હો. એ નો ખબર પડે. તડકો એવો થઈ ગયો હે, નદી કિનારે જોવું વાટડીને મને મળવા તું આય રંગલી. ઓ રંગલી, મળવા વેલી તું આવ.
હા વાત જોઈને જોઈને થાકી રહ્યો. કોણ? ये रंगला ये रंगला ये તું અહીંયા મારી વાઈટ જોઈને બેઠો તો એ તને ખબર છે એ હું તારી વાઈટ આમ જોતી હતી. એ આમ જો ને એ સંભળાય તૂટી ગયા મારા. એ તો હું તને ગિફ્ટમાં નવા બૂટ લઈ દઈશ. એ રંગલા આ 12 મહિનાથી મેં તો હરખું ખાધું નથી. જો તો ખરો હું કેટલી દુબળી થઈ જઈ હોઉં. આ પ્રેમનો રોગ તે મને કેવો લગાડ્યો છે મને તો કાંઈ ખબર જ નથી પડતી. આ પ્રેમમાં તો મને ખાવાનું નથી ભાવતું. એ રંગલી એ મને તારા પ્રેમનો રોગ લાગ્યો હે. એ દી તો આખો વહી જાય હે પણ રાત પડે ને ત્યાં તો તારા વિચાર મને આવે હે. ય રંગલા જેવા તારા હાલ છે ને એવા જ તારા પ્રેમમાં મારા હાલ છે. એ મારી દી તો વ્યો જાય પણ રાત જ નથી જાતી રંગલા. હું ને તાજ મને તારી યાદ આવે હે. કોણ જાણે તે મને કેવો પ્રેમનો રોગ લગાડ્યો હે. એલી કેટલે થાવ હે એ આયા ભરી લે ને હવે. બસ લે આયા ભરી લે પાણી હવે. કેવું અસલ મજાનું પાણી આમ જો. એ દયા એ આમ તો છો એ આ ઓલી રંગલી નથી કે મારી માં આમ તો જો એ રંગલી અને આ રેખલી એ આ તો રંગલી રહી રેખલીને માસીને છોડી નહીં. એ ઈ જ છે પણ આમ તો જો દયા આ રેખલી રહી ને એને તો તારું વાંચીને ઘરમાં પૂજ ને તો ભૂતના પેટની નીકળી જાય. પણ આમ જો હું કેવી છું ખબર છે આ રેખલીએ તો મારું ઘર તોડાયું છે. મારા ઘરવાળાને સગાવી અને મારી માએ મારા છૂટા છેડા કરાયા છે. મને તો આને એટલી થાય ચડે હે ને કે એના બાપાને જઈને આના પાથરા પડવા હે. એ તારી વાત હાચી હો કિરણ. એ આ રેખલીનું જાય અને એના બાપાને કહી દે એ આમ છે તને દાજ તો છે તારું છૂટું કેવું કરે નાખ્યું એમ હું તાર કેવું ઘર હાલતું તું. એ દાજ જ છે અને મારે એને એવી દાજ ઉતાર્યું હે ને ઘણી રેખલી આ બદલો લેવો હે. તું જો દયા આ તો એને હે ને જૈનીના બાપાને બધું કહી જ દેવું છે. એ તો હાલ કાયો કા એ મોડું નથી કરવું. એ હાલ બેડા ફળાઈ પીડ્યા હોય. એ રંગલી એ ઈ તારી વાત હાચી હે. એ રંગલા હવે આમણમ સાના માના ક્યાં લગીન મળશું. મારે ઠેક અનલ ગઢથી તને અહીંયા મળવા આવવું પડે હે અને તું તો પ્રેમમાં ખોવાયેલો રે. તું તો મને કે દી મળવા આય. હવે આપણા લગ્નની ગાયો ઘા તારા બાપુની ને વાત કરીને આપણા બેના લગ્ન કરી નાખી. નકર હવે આપણે બેને ભાગી જાવું. હવે મારતી ન રહેવાતું. એ રંગલી એ આજ તું નો આવી હોત ને તો હું તારા ગામ તને મળવા આવવાનો જ હતો. જાને ખોટાડા હાવ ગપ્પા મારે. હવે તું લગ્નની વાત કર નકર મને ભગાડીને લઈ જા. હવે નહીં હું રહું એકલી. આમ તો જો આ રંગલી મને એકલી બાવરિયામાં મૂકીને વહી જાય. હા બાવરામાં મને બીકે એવી લાગે છે પોતે તલાવમાં વહી જાય મને આ બાવરિયાને પારે મૂકીને વહી જાય. અને મારું મશીન તો ધક થાય છે. જો મને કોક આયા ભારી ગયું ને તો મારું તો હું થાશે ને ઈ જ મને ખબર નથી. એ રંગલી તું શા હો? તારે તો હારું અહીંયા તો બાયું હંગવા આવશે ને તોય મને ભારી જશે. એ બાવરામાં ચડીને બેહી જાવ ઘડી. એ દયા એ જઈને તરત તું હે ને નાનજી દાદાને છોડીની નાનજી દાદાને વાત ન કરતી. એ હો નહીં કરું. એ નકર નાનજી દાદાને હુમલો આવી ગયો ને તો તરત મરી જાય છે ને તો આપણા બે ઉપર આવશે. એ હાચી વાત છે કિરુડી. એ નાનજી દાદાને જઈને કાંઈ કહેવાય નહીં. એ પણ મોડું નથી કરવું. એ હાલ તો ખરી કાયો કા. હાલ
પણ એ છોડ્યું ઊભું તો રહ્યો. એ ક્યાં લઈ જાવ છો એ તો કહો. હાશ આ તાર ઠેકીને થાકી રહ્યા કેવી તારું આવે માઈકન સૂકી પણ હજી તો હે ને આ નાનજી ડોહાને કાંઈ વાત જ નથી કરવી નકર તો મારો રો ડોહા બાવરામ પડ્યો રે શું કરવું એટલે કાંઈ કહેવું જ નથી અરે બાપ રે કે મને તો સંપલ એવા હે આવડો મોટો કાંટો ગરી ગયો આ રેખલીની બળતરામાં શું કરું પણ આ તો મજા આવશે કેમ કે રેખલીનું આ તો ડમ ટાણા થઈ જવાનું છે એ છોડ્યું પણ મને લેચ્યું જાવ ને આમાં હું ભૂલો પડીશ ને તો સાહેબ પડી જાય પછી મને બેઠો કરવા નહીં આવો એટલા કહ્યું ગયું છે એ છોડ્યું એ મને કહો તો ખર્યું એ આ ઘાટી ઝાડી આવી જાય એ હળ નથી હુજે એવા આ ઝાડમાં તમે મને શા લઈને જાવ છો એ કાંઈ નવીન તો નથી થયું ને આ ગામના કોઈ યુવાનની એ છોડ્યું કેટલેક જશો હવે આ મારા દીકરા કાંઈ વાત નથી કરતા તે વાડીએ જમાડવા રાખ્યું હોત તો કીધું તું હું થારી લઈ લેત એ રંગલી એ તુંય મને નહીં ભૂલી એક અને હુંય તને નહીં ભૂલી એકું યો રંગલા હવે આપણા બેની લગ્નની વાત કરીને હવે તો નથી રહેવાતું હાસુકા બસ પ્રેમ રંગલા તારો પ્રેમ કરી ભૂલાવું રે પ્રેમ રંગલી તારો કેમ કરી ભૂલાવું રે તૂટે દુનિયાની રીત તો એ છૂટે નહીં પ્રીત્યુની રીત ને નિભાવું રે હો નિભાવું રે એ વાહ રંગલી વાહ એ શું તે ગીત ગાયું હે મારા પ્રેમનું એ રંગલા એ તારા વિના તો હું રાત નથી શકતી એટલે તારા હાથે ને સ્પેશિયલ ગીત ગાયું હે એ રંગલા હવે તું ગાયો ગા વાત કરજે બધાને હવે મારથી નથી રહેવાતું હવે મારે તારા ઘરના પાણી ભરવા છે એ ભગવાન એ માં એ માતાજી આ જોવાની મને શક્તિ દે માં એ ટપ્પુ દાદા એ આમ તો જો એ નાનજી દાદા કોમામાં વયાઈ જા એ પાણી લાવો કોક એ નાનજી દાદા એ પાણી યા દયા આ આમ કર એટલે આ મશીન બેજુ હોય ને તો ઊભો એ માસા તમને હું થયું માસા આખું ઉગાડો ને એ માસા એ શું માસા કરેસ એ તું જ્યારે આય ને તે ગામમાં પવાડા જ કરેસ એ ઓલફા આવી ને તે ગામમાં આખામાં પવાડા કર્યો તો તાર માસાન માંડ હરખું આવ્યું તું અને અદુક તો બિચારા કોમામાં વિયા ગયા એ આવું નાવું કરતી હોય તું એ શું સિબરી જેવું મોઢું કરેસ અને પટપટિયા પાડતી હવે મૂંગી માર એ રંગલી એ મારે તને શું કહેવું એ હું તારા બાપને શું મોટું દેખાડીશ તું આયા મારા ગામ આવીને આવા પ્રેમ રાસ લીલા રમે એ નાનજી દાદા હું તો કહું આને કોઈ દી આયા ગામમાં ઘરવા જ ન દેવાય